વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ને આજે આપણે જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો બીજો ભાગ જોવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે અમુક કોન્સેપ્ટ જે છે જોયા હતા. ઓકે, આ વસ્તુ જે સિમ્પલ છે પણ એનો કોન્સેપ્ચ્યુઅલી વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ કે દરેક વસ્તુ કઈ રીતે ચાલે છે. આની અંદર નવા ટર્મિનોલોજી આવે છે, બરાબર. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે 99.9% ડીએનએ બધાનો સરખો છે. એ હું હોઉં, તમે હો કે ગમે તે હોય, બરાબર. કેટલા ટકા ડીએનએ? 99.9% ડીએનએ જે છે એ બધામાં કેવો છે? સરખો છે, બરાબર. ઓકે, ખાલી ડિફરન્સ કેટલો છે? 0.1% જે એકબીજાથી કેવું છે? અલગ છે, બરાબર. 0.1% જે છે એકબીજાથી અલગ. અને જે 0.1% જે છે એ જ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં એને કામ લેવાનું છે. એનાથી જ ખબર પડે. કારણ કે સરખી વસ્તુથી તો કઈ રીતના ખ્યાલ આવે કે ભાઈ આની ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ને બીજાની ફિંગરપ્રિન્ટિંગ એક છે? એ વસ્તુ આપણને ખ્યાલ આવે 0.1%થી. ઓકે, જેને આપણે કહેતા હતા સેટેલાઇટ ડીએનએ. કયો ડીએનએ કહેતા હતા? સેટેલાઇટ ડીએનએ. ચલો, હવે તમને ખ્યાલ છે આ મેથડ સર એલિક જેફરીએ વિકસાવેલી, જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા છે. ઓકે, એના સિવાય એની અંદર આપણે ઇન્ડિયન ફિંગરપ્રિન્ટિંગના પિતા જે છે ડૉક્ટર લાલજી સિંહ અને બીજા સાથેના ડૉક્ટર વિકી કશ્યપ. ઓકે, હવે આપણે સૌથી પહેલાં શું કરવું પડે? આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે આટલો ભાગ જોઈએ. કયો? 0.1% વાળો. બાકીનાને જરૂર નથી. ઓકે, હવે નોર્મલી આપણી અંદર કેવું, ધારો કે કોઈ ડીએનએ છે, ધારો કે આ એક જનીન છે, ફરી પાછું પેલું જંક ડીએનએ આવે, ફરી પાછું ધારો કે બીજો એક જનીન આવે, ફરી પાછું આ બીજો એક જનીન આવે, બરાબર. ધારો કે આ જનીન છે, અહીંયા એક જનીન છે, ફરી પાછું અહીંયા એક જનીન છે. આ જે છે જંક ડીએનએ. જંક ડીએનએ આપણે મેઇન પ્રોટીન બનાવવામાં તો જનીનો કામ કરે, બરાબર. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બાકીનો જે છે રિપીટેડ સિક્વન્સ છે. બાકીનો ભાગ કેવો છે? વારંવાર રિપીટ થતો ભાગ છે. તમને ખ્યાલ હતો આપણે વાત કરી હતી SNPની, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. ઓકે, કે ઘણા બધા એવા સિક્વન્સ હતી કે ખાલી એક ન્યુક્લિયોટાઇડમાં ફરક હતી. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા ધારો કે કોઈ એક સિક્વન્સ છે, જેમ કે ATGC, ફરી પાછી એ જ વસ્તુ રિપીટ થાય છે ATGC, બરાબર. ફરી પાછી એ જ સિક્વન્સ અહીંયા રિપીટ થાય છે ATGC. એટલે દરેકની અંદર અમુક સિક્વન્સ એવી હોય જે વારંવાર રિપીટ થતી હોય, જે એને બીજા કરતાં અલગ કરે છે. જેમ કે મારા ક્રોમોઝોમ નંબર 1 ઉપર એવી કોઈ એક સિક્વન્સ હોય જે 5 વાર રિપીટ થતી હોય. તમારા રંગસૂત્ર ઉપર કોઈ એક સિક્વન્સ એવી જે 10 વાર રિપીટ થતી હોય. તો રિપીટેડ સિક્વન્સ જે છે એ જ આનો આધાર છે, બરાબર. ઓકે, એટલે આપણે સૌથી પહેલાં જે મોટો ડીએનએનો ભાગ જે છે એના કરતાં આને કઈ રીતના અલગ કરવાનો, તો એના માટે આપણે કીધું કે ભાઈ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન એ વસ્તુ કરી એટલે આપણને શું મળે? તો એક મોટો શિખર મળે તો ને એક નાનો શિખર. એક મોટો શિખર અને એક નાનો શિખર. મોટો શિખર એટલે એ કયો છે? જે બધામાં કોમન છે એ વસ્તુનું ડીએનએ મળ્યું, બરાબર. નાનો શિખર એટલે જે પેલો 0.1% વાળો, બરાબર, એ મળે. આપણે કયો જરૂર છે? ઓકે, એટલે પહેલાં આપણે આ વસ્તુ મળી ગઈ, બરાબર. કારણ કે આપણે આનાથી જ આગળ, આની કશું જરૂર છે? આ તો બધામાં સરખું જ. ઓકે, આપણે આ ડીએનએ મળી ગયું. એને આપણે શું કહેતા હતા? સેટેલાઇટ ડીએનએ. શું કહેતા હતા? સેટેલાઇટ ડીએનએ. ઓકે, હવે તમને ખ્યાલ છે સેટેલાઇટ ડીએનએ. ઓકે, એમાં 2 ટાઈપના હતા, બરાબર.
માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. માઇક્રો અને મિની સેટેલાઇટનું ઉદાહરણ હતું VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. હવે માઇક્રો અને મિની 3 વસ્તુના આધારે એને ડિવિઝન કર્યા હતા કે ભાઈ AT અને GC જે છે એનો રેશિયો કેટલો હોય. નંબર 1 કે ધારો કે કોઈ એક સિક્વન્સ રિપીટ થાય છે તો એમાં ભાઈ AT અને GC કેટલા રેશિયોમાં છે એ પણ જોવું. એના આધારે આ માઇક્રો મિની સેટેલાઇટ. ઓકે. પછી કે રિપીટ કેટલી વાર થાય છે. કોઈ એક શૃંખલા છે, કેટલી વાર એ રિપીટ થાય છે એ પણ અગત્યનું છે. ધારો કે આ 3 વાર રિપીટ થતી હોય, 4 વાર રિપીટ થતી હોય, 5 વાર રિપીટ, કેટલી વાર રિપીટ થાય છે એના આધારે પણ એના ભાગ પડેલા. ઓકે. ત્રીજું કે જે શૃંખલા રિપીટ થાય છે એ કેટલી લાંબી છે. જેમ કે અહીંયા 4 ન્યુક્લિયોટાઇડવાળી છે. ધારો કે કોઈ એક શૃંખલા છે AT GC AG, બરાબર. તો આમાં આની લંબાઈ કેવી થઈ? વધારે થઈ. ધારો કે આ શૃંખલા, આની લંબાઈ કેવી કહેવાય? વધારે કહેવાય. ધારો કે આ શૃંખલા છે AT GC, તો આની લંબાઈ કેવી છે? તો જે શૃંખલા રિપીટ થાય છે એની લંબાઈ પણ થોડી ધ્યાનમાં રાખવી પડે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. આપણે 3 વસ્તુ જે છે અહીંયા ધ્યાનમાં રાખેલી. શૃંખલાની લંબાઈ, આ 3ના આધારે એનો ભાગ પડેલા કે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ. ઓકે. હવે તમે જો કે VNTR. હવે આપણને જે આ DNA મળી ગયું 0.1, બરાબર. હવે આપણે DNAને શું કર્યું હતું? તો સૌથી પહેલાં આપણે પ્રોસેસ કરી હતી DNA જે છે એનું અલગીકરણ, બરાબર છે. એટલે આપણે ધારો કે આપણે ફોરેન્સિક સાયન્સવાળા આવે એમને ધારો કે કોઈ પણ સેમ્પલ મળે, કોઈ પણ જગ્યાએ ક્રાઇમ થયો હોય, ગમે તે ઘટના ઘટી હોય, જે પણ મર્ડર થયું હોય, એટલે ત્યાં એ જોવે આજુબાજુમાંથી એ સેમ્પલ કલેક્ટ કરે. શું કરે? ઓકે. એમને કોઈ બ્લડ સેમ્પલ મળે, કોઈ હેર હોય એનો સેમ્પલ મળે. રેપના કેસમાં જે છે જે વીર્યનું સેમ્પલ લેવામાં આવે, બરાબર. ઓકે. હવે એમને જે પણ ધારો કે સેમ્પલ મળે છે, જે પણ નમૂનો મળે છે, બરાબર છે. ધારો કે ખાલી એક બ્લડનો ડ્રોપ જ મળે, બરાબર. તો પહેલાં એ શું કરે? એની અંદર જે DNA હોય એની મલ્ટિપલ કોપી બનાવે. શું કરે? પહેલાં જે પણ નમૂનો મળે કે નહીં એમાં DNAનો જથ્થો કેવો હોય? ઓછો. હવે ધારો કે આપણી અંદરથી સેમ્પલ લેવું હોય તો વાંધો નહીં કે ભાઈ આપણી અંદર તો આખું જે બ્લડ છે ગમે તેમાં સેલ લઈ અને લઈ શકાય. પણ પહેલાં કેવું, જે પણ એક તો લિમિટેડ નમૂનો મળ્યો હોય એટલે પહેલાં એને DNAની મલ્ટિપલ કોપી, ઘણી બધી કોપી તૈયાર કરે. એટલે DNA જે છે એની બધી કોપી તૈયાર કરે ઘણી બધી. એટલે પછી એનાલિસિસ કરવામાં શું રહે? સરળતા રહે. ઓકે. એટલે એના માટે એક ટેકનિક આવે PCR ટેકનિક. કઈ ટેકનિક આવે? PCR. એને કહેવાય પોલિમરેઝ ચેઇન રિએક્શન. આ શું કરે? આપણે જેમ DNA સ્વયંજનન નહીં થતું કોષની અંદર, આ જ વસ્તુ કૃત્રિમ રીતે આખી ટેકનિક છે DNAને ડબલ કરવા માટે, DNAને એમ્પ્લિફાય કરવા માટે. આ ટેકનિક આવશે બાયોટેકનોલોજીના ચેપ્ટર છે એની અંદર. પણ તમારે એટલી વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ PCR શું છે કે DNA એમાં એમ્પ્લિફાય થાય. શું થાય? DNAની ઘણી બધી કોપી મેળવવી હોય આપણને કોની અંદરથી મળે? PCR. એટલે પેલા DNA અલગ કરે કે નહીં? જો લિમિટેડ સેમ્પલ હોય, લિમિટેડ નમૂનો હોય તો અલગ કરેલા DNAનું એમ્પ્લિફાય કરે. શું કરે? એમ્પ્લિફાય. ઓકે. હવે એમને જે પણ DNA મળે છે એ પાછો કેવો હોય? લાંબી ફ્રેગમેન્ટ હોય, બરાબર. એટલે એને તોડે, બરાબર. તો બીજું સ્ટેપ તોડવા માટે પાછું તમને ખ્યાલ છે કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી DNAને શું કરે? પાછળ.
ઓકે, એની મદદથી ડીએનએનું ડાયજેશન કરે. ઓકે, એટલે તમે જો ધારો કે આ કોઈ એક રંગસૂત્ર છે, બરાબર. ધારો કે આની અંદર કોઈ એક શૃંખલા છે, ધારો કે અહીંયા રિપીટ થાય છે. ચાલો આપણે સિમ્પલી દર્શાવી નાની. ધારો કોઈ એક શૃંખલા છે, અહીંયા રિપીટ થાય છે, બરાબર. ઓકે, ધારો કે રિપીટ થાય છે એટલે નજીક નજીક દર્શાવી દઈએ, બરાબર. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5. એટલે શું કરે, આ ડીએનએનો ભાગ છે જેમાં શૃંખલાઓ રિપીટ થાય છે, બરાબર. રંગસૂત્ર અંદરનો ભાગ. એટલે રેસ્ટ્રિક્શન એનો ન્યુક્લિયસ શું કરે કે જે એ ટાર્ગેટેડ હોય, બરાબર, પર્ટિક્યુલર સિક્વન્સ ઉપર. એટલે શું કરે, જે પેલું આના તોડી નાખે, આ રીતે ટુકડા બનાવી દે. શું કરી દે? ટુકડા બનાવી દે. એટલે ખાલી પેલી રિપીટેડ સિક્વન્સ વધે, બરાબર. ધારો કે બીજો કોઈ એક રંગ જે ડીએનએ છે એમાં કોઈ એક, ધારો કે આ રીતે છે, બરાબર. તો એનો જે વધારાનું જે હોય એ બધું તોડ નાખે, એના સિવાયની, બરાબર. એટલે પેલી રિપીટેડ સિક્વન્સ વધે, બરાબર. ઓકે, જેમ કે એટીજીસી, ધારો કે અહીંયા 5 વાર રિપીટ થાય છે એટલો ભાગ રાખે, બાકીનો શું કરી નાખે? તોડી નાખે, બરાબર. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએને શું કરે? પાચન. ખાસ કરીને અહીંયા એક ઉત્સેચક વાપરવામાં આવે, EcoR1. કયો ઉત્સેચક? EcoR1, બરાબર. ઇસેરિશિયા કોલાઈમાંથી આ રેસ્ટ્રિક્શન ઉત્સેચક મેળવવામાં આવે છે અને EcoR1 તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે આપણે ત્રીજું સ્ટેપ શું કરવાનું હતું કે ભાઈ જે પણ આપણને ડીએનએ મળતું હતું, જે ટુકડાઓ, એનું અલગીકરણ. પછી ટેકનિક હતી એની એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી, એની મદદથી શું કરવાનું છે કે ભાઈ ડીએનએના જે ટુકડા છે એનું અલગીકરણ. તમને ખ્યાલ છે અગેરોસ જેલ જે છે એની અંદર ધારો કે આ રીતના ડિવાઇસ છે, બરાબર છે. ઓકે, અહીંયા ધારો કે આપણે જે પણ ટુકડાઓ છે એનું સેમ્પલ મૂકવાના છે. અગેરોસ જેલ જે છે એકદમ ટ્રાન્સપરન્ટ સેમી ફ્લુઇડ મીડિયમ હોય, બરાબર. એની અંદરથી ડીએનએ પસાર થઈ શકે, બરાબર. અહીંયા શું ચાર્જ આપવામાં આવે? લગભગ 120 જેટલો વોલ્ટેજ આપવામાં આવે. કેટલો? ઓકે. ડીએનએ છે નેગેટિવ ચાર્જ ધરાવે. ડીએનએ કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ. ઓકે, ચલો. તો સ્વાભાવિક છે કયા તરફ આકર્ષાય? પોઝિટિવ. કયા તરફ આકર્ષાય? તો એને નેગેટિવ તરફ પૂર કરી દેવાના. જે ડીએનએનું સેમ્પલ છે ને આપણે એને પૂરિંગ કરી દીધું, બરાબર, જે પણ છે. એટલે શું થશે? જે ટુકડા નાના હશે એ ઝડપથી આગળ જતા રહેશે, કારણ કે ઓછી સાઇઝના કારણે. મોટા ટુકડા હશે એ, જેમ કે કોઈ એક સિક્વન્સ છે, ફોર એક્ઝામ્પલ 2 વાર જ રિપીટ થાય છે, તો એ છેક આગળ જતી રહેશે. એ ક્યાં જતી રહેશે? છેક આગળ. એ ટુકડો ક્યાં જતો રહેશે? આગળ. ધારો કે કોઈ 4 વાર રિપીટ થાય છે તો એ થોડો હજુ પાછળ રહેશે. કોઈ ધારો કે 6 વાર રિપીટવાળી સિક્વન્સ છે તો એની લંબાઈ થોડી વધારે હશે, તો એ અહીંયા પાછળ. ધારો કે કોઈ 8 વાર રિપીટ થાય છે તો હજુ એના કરતાં પણ ક્યાં રહેશે? પાછળ. ખ્યાલ આવે? એટલે સાઇઝ પ્રમાણે એ ટુકડા અલગ અલગ પડે, બરાબર. એ રીતના આમાંથી પડે, આમાંથી પડે. ખ્યાલ આવે છે? તો અગેરોસ જેલની મદદથી એ પ્રોસેસ થાય, જે ટુકડાઓ જે છે એનું અલગીકરણ થાય. એટલે આપણને એકદમ બેન્ડ સ્વરૂપમાં મળે, અંદર જેમ પટ્ટા હોય ને એ રીતે જોવા મળે. ઓકે, હવે અહીંયા જો અગેરોસ જેલ જે છે એનું બહુ ધ્યાન રાખવું પડે. થોડું ઘણું પણ જો હલી જાય તો આખું પ્રોસેસ ફેલ થઈ જાય. એટલે આપણે જે બેન્ડ જે છે પટ્ટા એને એક બીજા ઉપર લઈ લેવા પડે. નાઇટ્રોસેલ્યુલોસ અથવા નાયલોન પેપર ઉપર લઈ લેવામાં આવે, કે જે ડીએનએના ટુકડા છે એને આપણે શાના ઉપર લઈ લેવાના? નાઇટ્રોસેલ્યુલોસ અથવા તો નાયલોન પેપર.
ડીએનએ જે છે એને આની સાથે જોડાવાની એફએન. તો ધારો કે અહીંયા ધારો કે આપણને કોઈ પણ પ્રિન્ટ મળી છે, બરાબર, આ રીતે ધારો કે જે પણ નાના ટુકડા હોય આગળ જાય, જે પણ આ પ્રિન્ટ મળી છે આના ઉપર હવે તમે નાયલોન પેપર મૂકો ને એટલે આખી પ્રિન્ટ કોના ઉપર આવી જાય? નાયલોન પેપર ઉપર આવી જાય, અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ પેપર હોય તો એના ઉપર આવી જાય, બરાબર. એટલે નહીં તો શું પેલું મીડિયમ થોડું હલી જાય ને તો પછી આપણને આગળ એનાલિસિસ કરવામાં તકલીફ પડે, ફરી પાછું બધું ભેગું થઈ જાય. ઓકે, ચલો. એટલે ડીએનએ જે છે, બરાબર, એની સાઇઝના આધારે આગળ જાય છે અને અહીંયા જેમ જેમ એને ચાર્જ આપવામાં આવે, ડીએનએ નેગેટિવ ચાર્જ, બરાબર, એને ચાર્જ આપવામાં એટલે પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા પોઝિટિવ છેડો હોય એટલે એના તરફ શું થાય? એનું ટ્રાન્સફર થાય. ઓકે, ચાલો. તો આગળ જ જેલ છે, એનું આખું એક સાધન હોય, એમાં એ પ્રોસેસ કરવામાં આવે. ઓકે, ચાલો. હવે એના પછી હવે આપણે ઉપયોગ કરવાનો છે. હવે આની અંદર નાખવાનું છે રેડિયો એક્ટિવ VNTR પ્રોબ નાખવામાં આવે. શું કરવામાં આવે? રેડિયો એક્ટિવ VNTR પ્રોબ. ચલો, હવે VNTR રેડિયો એક્ટિવ શું છે એ સિક્વન્સ આપણને પહેલેથી જ ખ્યાલ છે. ફોર એક્ઝામ્પલ, આ ધારો કે ટુકડાઓ બધા અલગ પડે, ધારો કે આ શૃંખલા હતી કે ભાઈ ATGC, કઈ શૃંખલા હતી? ATGC. ધારો કે અહીંયા આપણે એ 2 વાર રિપીટ થતી હતી. કેટલી વાર? 2 વાર, બરાબર. ધારો કે 2 વાર રિપીટ થાય છે એટલે એનો આ રીતે આપણે દર્શાવીએ, બરાબર. ઓકે, હવે આપણે એના જે પ્રોબ બનાવીએ, બરાબર, એ કઈ રીતના બનાવવાના? એના જે પ્રોબ હોય તો ધારો કે A હોય તો સામે શું આવે? T આવે, A આવે, C અને G. TACG, TACG. આ આપણે પ્રોબ તૈયાર કર્યા, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટના શું કર્યા? પ્રોબ તૈયાર કર્યા, જે આપણે જાણીએ છીએ કે ભાઈ આ સિક્વન્સ છે. હવે દેખો, આપણે જે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર જે છે એની અંદર જે આ બધા ટુકડાઓ હશે કે નહીં, બરાબર. હવે આપણે આ પ્રોબ દાખલ કરશું એટલે શું થશે? જે જગ્યાએ આવી સિક્વન્સને સામે મેચ થતી હશે ત્યાં એ જોડાઈ જશે. જેમ કે આ જે છે અહીંયા સામે આવીને જોડાઈ જશે. જ્યાં પણ એ ટુકડાઓ મેચ થતા હશે એ ત્યાં શું થાય? એ જોડાઈ જાય, બરાબર. ધારો કે અમુક જગ્યાએ એનું મેચ નહીં આવતું હોય તો એ જોડાશે નહીં, બરાબર. ઓકે, તો VNTR પ્રોબ, વેરિયેબલ નંબર ટેન્ડમ. તો VNTR એક પહેલાં આપણે નેચરલ પણ છે અને પ્રોબ જે આપણે જાણીએ છીએ એ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો આપણે શું ભવિષ્યમાં એને ઓળખવા માટે સરળતા રહે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે અહીંયા તમે દેખો કે હવે આપણે બાકીનું જે છે એને વોશ કરી દેવામાં આવે. ધારો કે એને જ્યારે વોશિંગ કરવામાં આવે, ધારો કે અહીંયા નથી જોડાયું તો આ વોશ થઈ જાય. અહીંયા જ્યાં પેરિંગ નથી થયું એ બધું શું કરી દેવાનું? વોશ થઈ જાય. એટલે ખાલી આપણે જે જગ્યાએ VNTR પ્રોબ જોડાયો છે એ જ વસ્તુ બાકી રહે, બાકી કશું જ રહે નહીં. ઓકે, પછી 6થા નંબરમાં આપણે શું કરવાનું કે જે આપણે આ બધું દેખ્યું છે, બરાબર, જે જોડાયું છે એને આપણે જોઈ શકીએ છીએ એક્સરે ફિલ્મની અંદર. એનો એક્સરે નીકાળો એટલે એ પ્રોસેસને કહેવાય ઓટો રેડિયોગ્રાફી કહેવાય. શું કહેવાય? ઓટો રેડિયોગ્રાફી. હવે જે જોડાયું ને આપણને દેખાય તો નહીં તરત, એનું તમે ઓટો રેડિયોગ્રાફી એટલે એક્સરે એનો નીકાળો ને, આપણે કઈ ના એક્સરે નીકાળેલા આપણે કેવું દેખાય? કોઈ પણ હાડકો તૂટેલો હોય, આ છે તે છે. તો બસ આનું પણ તમે જ્યારે એક્સરે કરો એટલે જે પેલું એના બેન્ડ જોવા મળે એટલે તમને ખ્યાલ આવે કે કઈ સિક્વન્સ કેટલી વાર રિપીટ થઈ છે, કઈ સિક્વન્સ કેટલી વાર રિપીટ થઈ છે. તો આ છે એની ટેકનિક, બરાબર છે? ખ્યાલ આવી ગયો? ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ છે. હવે આપણે ધારે કે કોઈ પણ ક્રાઇમ થયો હોય, બરાબર, તો એમાં DNA ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતના કામ આવે છે એ વસ્તુ હવે આપણે જોવાની છે. ઓકે,
હવે જો ધારો કે કોઈ જગ્યાએ ક્રાઇમ થયો છે, બરાબર? ઓકે. હવે ધારો કે આપણે કોઈ જગ્યાએ ક્રાઇમ થયો છે, ત્યાંથી એક સેમ્પલ મળ્યું, બરાબર? ઓકે. હવે વૈજ્ઞાનિકે જે બધા ફોરેન્સિક લેબમાં એનું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ચેક કર્યું. શું કર્યું? ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. ઓકે, ચાલો. જ્યાં એમને કોઈ પણ જગ્યાએ જે ધારો કે મર્ડર થયું છે ત્યાંથી એમને એ નમૂનો મળે, કોઈ બ્લડ સેમ્પલ કે ગમે તે, એનું એમણે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કરી લીધું. ઓકે. હવે એમને જે ડાઉટફુલ કેસ લાગતા હતા એવાને પકડે, એમના સેમ્પલ લીધા. ધારો કે 2 ડાઉટફુલ કેસ એમને મળ્યા, એ અને બી. એમનું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ચેક કર્યું અને પછી કમ્પેરિઝન કર્યું, બરાબર? તો એનાથી ખ્યાલ આવી જાય કે ભાઈ જે તે વ્યક્તિ જે છે આ જ હતો, બરાબર? આપણે એ જ વસ્તુ આપણે જોવાની. હવે એક બીજી બેઝિક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે આપણી અંદર જે 46 રંગસૂત્રો છે, બરાબર? તેમાંથી 23 જે છે પિતૃ રંગસૂત્રો છે અને 23 માતૃ રંગસૂત્રો છે. ખ્યાલ આવે છે? 23 રંગસૂત્રો આપણે પિતામાંથી આવેલા છે અને 23 રંગસૂત્રો માતામાંથી આવેલા છે. એ વસ્તુ તો ફાઇનલ છે. હવે એના આધારે આપણે પિતૃત્વ પણ નક્કી કરી શકાય. ઘણીવાર કેવું થાય કે કોઈ પણ જગ્યાએ પિતૃત્વ નક્કી કરવાની વાત આવે, કોઈ પણ બાળક હોય, ધારો કે કોઈ વ્યક્તિ એમ કહેતો હોય, કોઈ સ્ત્રી છે એવું બ્લેમ કરે છે કે એનું જે બાળક જે છે આ વ્યક્તિનું છે, પણ એ અત્યારે માનવા તૈયાર નથી, બરાબર? એ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. એટલે શું કરે, એવા કિસ્સાઓમાં જે બાળક જે છે એનું ફિંગર પ્રિન્ટિંગ થાય, જે પિતા છે એનું ફિંગર પ્રિન્ટિંગ થાય, માતા છે એનું ફિંગર પ્રિન્ટિંગ થાય. એટલે કે જો 50% પેલું પેટર્ન મેચ થઈ જાય તો સમજી લેવાનું કે જે તે બાળક જે છે એ વ્યક્તિઓનું જ છે, બાકી નથી. ઓકે, તો એ વસ્તુ પણ ખ્યાલ આવે. હવે આપણે અહીંયા એક વસ્તુ જોઈએ. ધારો કે એમાં આપણે અમુક રંગસૂત્રો છે. ધારો કે સૌથી પહેલાં આ એ વ્યક્તિ છે. કયો વ્યક્તિ? એ. આ બાજુ બી વ્યક્તિ છે, બરાબર? ઓકે. ક્રાઇમવાળાનું તો ઓલરેડી અલગથી નક્કી કરે. ધારો કે આનું રંગસૂત્ર 7 છે. કયા નંબરનું રંગસૂત્ર? 7 નંબરનું. આ તો દૈહિક રંગસૂત્ર કહેવાય ને, એટલે આ રંગસૂત્ર કેવું હોય? જોડમાં હોય. રંગસૂત્ર કેવું હોય? જે પણ આ રંગસૂત્ર હોય 7 નંબરનું, તો એક થોડું હોય, આપણે તો જોડીમાં હોય ને. એક પિતામાંથી આવેલું અડધું. ધારો કે 2x રંગસૂત્રો હોય તો એક પિતામાંથી આવેલું ને એક માતામાંથી. આપણે 2 અહીંયા દર્શાવ્યા. ઓકે, ચાલો. ધારો કે એની અંદર 7 નંબરના રંગસૂત્રમાં કોઈ એક સિક્વન્સ એવી છે જે 3 વાર રિપીટ થાય છે. કેટલી વાર રિપીટ થાય છે? 3 વાર. તો આપણે ધારો કે 1 વાર, અહીંયા 2 અને આ 3 વાર. ઓકે, ચાલો. ખ્યાલ આવે છે? ધારો કે અહીંયા જ સામે જે છે એના ઉપર એક સિક્વન્સ એવી છે જે 4 વાર રિપીટ થાય છે. કેટલી વાર? અહીંયા આપણે લખતા જઈએ. ખ્યાલ આવે છે? કોઈ એક સિક્વન્સ એવી છે જેની અંદર એ કેટલી વાર રિપીટ થાય છે? 3 વાર. અહીંયા કેટલી વાર થાય છે? 4 વાર. ઓકે. ધારો કે જે બી વ્યક્તિ હતો, આ એ વ્યક્તિ છે, આ બી વ્યક્તિ, બરાબર? એનું 7 નંબરનું રંગસૂત્ર. કયા નંબરનું? બરાબર, આપણે રંગસૂત્ર અહીંયા કોમન છે. એની અંદર કોઈ એક સિક્વન્સ એવી છે જે 11 વાર રિપીટ થાય છે. કેટલી વાર? અહીંયા ધારો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. બરાબર? કેટલી વાર રિપીટ થાય છે? આપણે લખતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આમાં 11 વાર રિપીટ થાય છે. ઓકે. અહીંયા ધારો કે કોઈ એક સિક્વન્સ છે એ 9 વાર રિપીટ થાય છે. 1, 2, 3, 4, 5, 7, 8 અને 9. બરાબર? ઓકે. ખ્યાલ આવે છે? હવે બીજા એક રંગસૂત્રોનું એનાલિસિસ કરીએ. ધારો કે આ રંગસૂત્ર નંબર 7નું ચેક કર્યું
હવે ધારો કે રંગસૂત્ર 2નું ચેક કરો 2. ઓકે, ચાલો. ઓકે, ચાલો. ધારો કે અહીંયા કોઈ એક સિક્વન્સ છે, 8 વાર રિપીટ થાય છે. 1 2 3 4 5 6 7 ને 8. અહીંયા કોઈ સિક્વન્સ 7 વાર રિપીટ થાય છે. 1 2 3 4 5 6 અને 7. આનું રંગસૂત્ર 2. હવે આમાં પણ એવું જ બને છે કે ભાઈ આમાં પણ બીજા નંબરના રંગસૂત્રમાં કોઈ એક સિક્વન્સ 8 વાર રિપીટ થાય છે અને 7 વાર રિપીટ થાય છે. ઓકે, 1 2 3 4 5 6 7 ને 8. 1 2 3 4 5 6 7. ઓકે, હજુ આપણે એક બીજા રંગસૂત્રનું એનાલિસિસ એમણે કર્યું, બરાબર છે. ઓકે, ધારો કે રંગસૂત્ર અહીંયા 11 નંબરનું, કયા નંબરનું? બરાબર, 2 કરતાં વધારે રંગસૂત્રોનું એનાલિસિસ કરી શકાય છે. તો 11 નંબરના જે રંગસૂત્ર જે છે જોડીમાંનું, એ ધારો કે આ રીતે છે, બરાબર. ઓકે, ધારો કે અહીંયા કોઈ એક સિક્વન્સ છે, ધારો કે 5 વાર રિપીટ થાય છે. 1 2 3 4 ને 5. અહીંયા કોઈ એક સિક્વન્સ ધારો કે 10 વાર રિપીટ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ઓકે, હવે ધારો કે પેલા બી વ્યક્તિનું જોઈએ, એનો જે 7 નંબરના જે જોડીના રંગસૂત્રો છે, ધારો કે આ બંને એક્સ રંગસૂત્રો, એમાં ધારો કે કોઈ સિક્વન્સ છે અહીંયા 5 વાર રિપીટ થાય. 1 2 3 4 ને 5. અહીંયા ધારો કોઈ એક સિક્વન્સ છે 2 વાર રિપીટ થાય છે. કેટલી વાર? 2 વાર રિપીટ થાય છે. ઓકે, ચાલો, ખ્યાલ આવે? તો રંગસૂત્રોના ડીએનએની અંદરની આપણને પેટર્ન આટલી ધારો કે એ રીતે એમને છે. આપણને ખ્યાલ નથી કે શું રિપીટ થાય છે, કેટલી વાર રિપીટ થાય. હવે આપણે શું કરવાના? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયરની અને ટ્રીટમેન્ટ આપશો એટલે શું કરશે? એ ટુકડાઓને તોડી નાખશે. શું કરશે? ટુકડાઓને તોડી નાખશે. એટલે ઇલેક્ટ્રોફોરેસિસ થશે. શું થશે? ઇલેક્ટ્રોફોરેસિસ. એ ટુકડાઓ શું થાય? અલગ પડે. શું થાય? ટુકડાઓ અલગ પડશે. ઓકે, એ વસ્તુ આપણે અહીંયા દર્શાવીએ. બરાબર. ધારો કે એ વ્યક્તિ માટે નાર્યું, આ બી વ્યક્તિ માટેનું. બરાબર. ઓકે, હવે ધારો કે જે પણ ટુકડા હોય, ધારો કે જે નંબરમાં રિપીટ થતા હોય 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર. એ રીતે છે. એટલે કે જે સિક્વન્સ ધારો કે 11 વાર રિપીટ થાય છે, બરાબર. હવે આપણને ખ્યાલ છે જ્યારે ઇલેક્ટ્રોફોરેસિસ કરો એટલે નાનો ટુકડો એ આગળ જતો રહે, મોટો ટુકડો ક્યાં રહે? પાછળ. કારણ કે એ વધારે વાર લંબાય છે, એ ઝડપથી આગળ જઈ શકતો નહીં. ધારો કે એ વ્યક્તિની અંદર જોઈએ, ધારો કે જે સિક્વન્સ 3 વાર રિપીટ થતી હોય. કેટલી વાર? 3 વાર. ઓકે, તો એનો એક બેન્ડ અહીંયા મળશે. કેટલી વાર રિપીટ થાય છે? 3 વાર. બરાબર. એટલે એનો બેન્ડ આપણે શું દર્શાય અહીંયા કે કોઈ શૃંખલા કેટલી વાર રિપીટ થાય છે એ પ્રમાણે એનું સેપરેશન અહીંયા દેખાય. ઓકે, ધારો કે અહીંયા એક 4 વાર રિપીટ થતી હતી, તો એનો ટુકડો 3 વાળો છે કે આગળ આવી જાય. આપણે પહેલાં વસ્તુ ડિસ્કશન કરી. પછી ધારો કે અહીંયા 2 નંબરનું રંગસૂત્ર છે, એમાં શું થશે? એને જે કોઈ શૃંખલા 8 વાર રિપીટ થતી હતી, તો એનો ટુકડો છે કે અહીંયા મળશે એને. બરાબર. કારણ કે વધારે આગળ સુધી આવી શકશે નહીં. બરાબર. પછી ધારો કે કોઈ 7 વાર હતો, તો એનો ટુકડો અહીંયા મળશે. પછી ધારો કે 5 અને 10, તો 5 વાળો ટુકડો અહીંયા મળે. 10 વાળો છે એક અહીંયા મળશે. એ વધારે આગળ સુધી આવી શકશે. આ એ વ્યક્તિની પ્રિન્ટિંગ આ રીતના મળશે. ઓકે, હવે બી વ્યક્તિને એની અંદર કોઈ એક ટુકડો એવો હતો જે 11 વાર રિપીટ થતો હતો, તો એ તો છે એક અહીંયા હશે. ધારો કે કોઈ 9 વાર રિપીટ થતો તો એનો અહીંયા મળશે. 8 વાર, બરાબર, અને 7 વાર, 5 અને 2 વાર છે. ઓકે, 5 વાળો અહીંયા મળશે, 2 વાર અહીંયા મળશે. ઓકે,
એટલે એની પ્રિન્ટ આ રીતે મળે, એની પ્રિન્ટ આ રીતે મળે, રિપીટેડ સિક્વન્સની પ્રિન્ટિંગ આ રીતે મળે. ઓકે, હવે આપણને તો શું ખ્યાલ ક્યારે આવે? આપણે પેલા પ્રોબ દાખલ કરો, બરાબર, આ સેપરેશન તો થઈ જાય, પછી આપણે શું કરીએ, એને નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર લઈએ, પછી પેલા VNTR પ્રોબ નાખીએ, બરાબર. આપણે ધારો કે પેલી ATGC નામની કોઈ એક સિક્વન્સ છે, એ સિક્વન્સ લઈને ચાલીએ, બરાબર, કે ભાઈ એ સિક્વન્સ છે કેટલી વાર રિપીટ થાય છે, તો એના આપણે પ્રોબ તૈયાર કર્યા કે ભાઈ TACG, એ VNTR પ્રોબ એ એની અંદર દાખલ કરે, એ સિક્વન્સ જ્યાં જ્યાં પણ હશે એ પ્રોબ ત્યાં જોડાઈ જશે. બાકીના જ્યારે વોશિંગ કરો એટલે એ બધું શું થાય, નીકળી જાય. તો A અને Bની ફિંગર પ્રિન્ટિંગ આ રીતે મળી આપણને રિપીટેડ સિક્વન્સના આધારે. ઓકે, હવે પેલો C વાળો જે છે, ક્રાઇમ વાળો, એની ફિંગર પ્રિન્ટિંગ પાછી લાયા. એ તો હતી જ એમના જોડે, એમની ફિંગર પ્રિન્ટિંગ તો એમના જોડે હતી જ. હવે એમની ફિંગરપ્રિન્ટ કેવી હતી? એમની જે ફિંગરપ્રિન્ટ હતી, બરાબર છે, એના આધારે એમણે પેલું એનાલિસિસ કર્યું, બરાબર. દેખો, તો એની જે ફિંગરપ્રિન્ટ હતી એમને આવી મળેલી હતી. એની ફિંગરપ્રિન્ટ કેવી હતી? આવી એમને મળેલી હતી. હવે આના ઉપરથી તમે શું કહી શકો છો કે આની ફિંગરપ્રિન્ટ ને આની ફિંગરપ્રિન્ટ શું આવે છે? DNA ફિંગરપ્રિન્ટ મળતી આવે છે. એટલે જે તે ક્રાઇમ થયો હશે એ ટાઈમે કયો વ્યક્તિ ત્યાં હાજર હશે? B વ્યક્તિ. એ વ્યક્તિ ત્યાં હાજર હશે નહીં, બરાબર. એટલે આ રીતે એનું આખું એનાલિસિસ થઈ શકે છે. ઓકે, તો DNA ફિંગરપ્રિન્ટિંગ જે છે, બરાબર, એનો તો આપણે એક એપ્લિકેશન જોઈ ગુનાખોરીની અંદર, બરાબર, ફોરેન્સિક લેબની અંદર આ બધી પ્રોસેસ થતી હોય. એના સિવાય બીજી ઘણી બધી એની એપ્લિકેશન છે પિતૃત્વ નક્કી કરવા માટે. શું નક્કી કરવા માટે? પિતૃત્વ, બરાબર. પિતૃત્વ નક્કી કરવા માટેની ટેકનિક છે કે એની અંદર કે કઈ રીતે આપણે વાત ના કરી. ધારો કે આપણને આ રંગસૂત્ર છે, બરાબર, ધારો કે એ વ્યક્તિ છે અને ધારો કે આ રંગસૂત્ર છે, તો એને ધારો કે બે જોડીમાંના રંગસૂત્ર છે, એક પિતામાંથી આવેલું છે ને એક માતામાં, એમાંથી એનો મતલબ 50% સિક્વન્સ તો મેચ થાય ને. તો એના આધારે બધું એનાલિસિસ થઈ જાય કે ભાઈ જે તે પિતૃત્વ નક્કી. ઘણીવાર શું થાય કે કોઈ પણનું બાળક હોય એ માનવા તૈયાર ના હોય, બરાબર, તો આવા કેસમાં એનાલિસિસ કરો તો એનું 50% પ્રિન્ટ જે છે એને મળતી આવે. પછી જે બળાત્કાર જે છે એવા કેસીસની અંદર, બરાબર, તો બળાત્કારના કેસીસની અંદર પણ આ ટેકનિક કે જે સ્ત્રી છે, ફિમેલ, કે જેનું બળાત્કાર થયું હોય એની જે વજાઈના છે એની અંદરથી જે વીર્ય જે છે એનું સેમ્પલ લેવામાં આવે, બરાબર. અમુક 24 કલાક સુધી જ એનું સેમ્પલ લેવામાં આવે તો એ કારગર નીવડે છે. ઓકે, તો જે એની DNA એનાલિસિસ કરે, એની ફિંગરપ્રિન્ટિંગ ચેક કરીને સસ્પેક્ટ લાગતા જે વ્યક્તિ હોય એની એનાલિસિસ કરે, એટલે એ વસ્તુ પણ ખ્યાલ આવી જાય, બરાબર. તો DNA ફિંગરપ્રિન્ટિંગ એવી છે કે જે આપણને અલગ અલગ રીતે ખૂબ જ મહત્ત્વ છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ કે જે સમયુગ્મક બાળકો હોય એની ફિંગરપ્રિન્ટિંગ એક જ હોય. કેવા બાળકો? સમયુગ્મક જોડિયા બાળકો હોય ને એની DNA ફિંગરપ્રિન્ટની કેવી હોય? એક જ જેવી હોય. હવે તમે જો, ધારો કે જ્યારે પણ ફલનની પ્રક્રિયા થાય, બરાબર, એટલે ધારો કે આ યુગ્મન જ બન્યો. શું બનો? યુગ્મન જ. હવે નોર્મલી આ યુગ્મન જમાંથી ભ્રૂણ બનતો હોય, પણ ઘણીવાર જોડિયા બાળકો કઈ રીતના બને કે આ યુગ્મનજનું વિભાજન થાય એટલે બીજા બે નવા કોષો બને. હવે આમાંથી એ નવો ભ્રૂણ બને ને આમાંથી એ નવો ભ્રૂણ બને. તો દેખો, એ પણ આ નરજન્યુ અને માદાજન્યુ,
એના જોડાણથી આ યુગ્મન જ બને છે. તો દેખો આવી પરિસ્થિતિમાં શું થાય કે આનું અંદર જે રંગસૂત્રો છે ને આની અંદર રંગસૂત્રો છે એટલે એ એક જ નર અને માદા જન્યુના કારણે બન્યા છે. તો એવા બાળકોના ફિંગરપ્રિન્ટ શું હોય? સરખા હોય. જોડીયા બાળકો ખરા પણ કેવા? એક જ યુગ્મરજમાંથી નિર્માણ પામેલા. એનું ડીએનએ કમ્પોઝિશન સરખું જ રહેવાનું. એની ફિંગરપ્રિન્ટ કેવી મળવાની? સરખી. બાકીનાની કોઈ મળવાની શક્યતાઓ નથી. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. તો ડીએનએ ફિંગરપ્રિન્ટમાં એની પ્રોસેસ, એની શરૂઆતની મેથડ, એને કોને સંશોધન કરી, એને કઈ રીતે એપ્લિકેબલ કરી શકાય, આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખો. બાકી જે PCR છે, અગેરોસ જેલ, ઇલેક્ટ્રોફોરેસિસ છે, બરાબર, આ બધી ટેકનિક જે છે તમારે બાયોટેકનોલોજી ચેપ્ટરની અંદર આવશે. ઓકે, બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.